સંકલ્પ કર્યો કોને કહેવાય? તે શહીદ વીર ચંદ્રશેખર આઝાદ જોડેથી શીખવું જોઈએ. જ્યારે આઝાદીની ચળવળ શરૂ થઈ ત્યારે જ્યારે આઝાદીની લડાઈમાં ભાગ લેવાનું શરૂ કર્યું ને ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે બ્રિટિશરો, અંગ્રેજો, તમે જીવતાજી મને તો શું પર મારા પડછાયાને પણ નહીં પકડી શકો. તે વખતે એકવાર એવું બન્યું કે ચંદ્રશેખર આઝાદ એક બગીચાની અંદર ગદ્દારોએ બાતમી આપી. ગદ્દારો જે હતા હિન્દુસ્તાનના જ હતા. અત્યારે તેમના અમુક માણસો તો રાજ પણ કરે છે. તેમણે બાતમી આપી કે ચંદ્રશેખર આઝાદ એક બગીચામાં બેઠા છે, એક ઝાડ નીચે સાયકલ લઈને. એ વખતે બ્રિટિશરોની પોલીસ, એમની ફૌજ આખા બગીચાને ઘેરી લીધો અને તેમને પર ફાયરિંગ ચાલુ કર્યું. લડતા લડતા ચંદ્રશેખર આઝાદે જોયું તો પિસ્તોલમાં એક જ ગોળી બચી હતી. એમને તેમની પ્રતિજ્ઞા યાદ કરી અને છેલ્લી ગોળી પોતાના માથા પર મારી અને તેમણે ત્યાં જ પોતાના જીવની આહુતિ આપી દીધી. તેણે કહેવાય સંકલ્પ કર્યો. આપણા જુઓ ને, સંકલ્પ કરવાવાળા પેલા હતા ને, કોંગ્રેસમાં ગયા અને ત્યાંથી ભાજપમાં ગયા અને મોટા મોટા સંકલ્પો કર્યા હતા. અલ્પેશજી ઠાકોર કહેતા હતા કે હું તો દરેક ગામમાંથી એક ડીએસપી બનાવીશ, એક ડૉક્ટર બનાવીશ, એક એન્જિનિયર બનાવીશ અને કોઈ પણ ગામની અંદર દારૂ નહીં વેચાવા દઉં, દારૂ પર પ્રતિબંધ લગાવી દઈશ અને મુખ્યમંત્રીની જોડે જ મારી ઓફિસ હશે. કેવી મોટી મોટી વાતો કરતા હતા અને સંકલ્પો લેવડાવતા હતા બધા જોડે, ભણો, આમ કરો, તેમ કરો. અને ક્યાં ખોવાઈ ગયા પૈસાની લાલચમાં. એટલે આવા ગદ્દારોથી આપણે દૂર રહીએ, આવા ગદ્દારોની વાતમાં ન આવીએ અને ભણીએ ગણીએ અને આગળ વધીએ. જો આપણે ભણીશું, ગણીશું અને હોશિયાર બનીશું તો જ આપણે આ બધું જાણી શકીશું અને જાણી શકીશું તો જ સમજી શકીશું. એટલે ગદ્દારોની વાતમાં આવશો નહીં. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, સુખદેવ, ખુદીરામ બોઝ, ભગવતી ચરણભાઈ, દુર્ગા ભાભી, આવા ક્રાંતિકારીઓને યાદ કરો અને તેમને નમન કરો. તેમની શહીદી બદલ તેમને ખૂબ ખૂબ યાદ કરો. જ્યારે લોકોની અંદર એટલે કે આપણા માણસોની અંદર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસિત થશે ને અને લોકો સમજતા થશે કે ઈશ્વર, ભગવાન, અલ્લાહ, વાહેગુરુ કે કોઈ દેવી દેવતા કે ઈસુ આપણને મદદ નથી કરતા, તો પછી તે આપણા જે દુઃખો છે તેનું સમાધાન કઈ રીતે કરી શકે? ત્યારબાદ માણસ સમજતો થશે કે આ બધા દુઃખો છે તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ દૂર થાય છે, વૈજ્ઞાનિક રીતે જ દૂર થતા હોય છે. એટલે માણસ સમજતો થશે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવતો થશે અને ત્યારબાદ સમાજનો ખૂબ વિકાસ થશે. અંધશ્રદ્ધામાંથી માણસ બહાર નીકળશે, અંધવિશ્વાસને પાખંડવાથી બહાર નીકળશે અને વિજ્ઞાનને અપનાવશે અને સમાજનો વિકાસ થશે અને ભણશે ગણશે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.